નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો રૂવે સૌપસાવનમ એસો પંચ નમકારો સૌપાવપણાસનો મંગલાન ચ સૌવેસી પરમં હવ્યમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈનધર્મસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આપણે આ સુધીની અંદરમાં ભયને ભયભીત કરનારો એક બળવીર રાજપુત્ર હરિવિક્રમ આ ગ્રંથને પરિપૂર્ણ કર્યો. 110 પ્રવચનની અંદરમાં એક અદ્ભુત કથા જાણી. હવે નવપતજીની ઓરી આવવાની છે. એની વચલા જે 6 દિવસ છે, તો 6 દિવસની અંદરમાં જે આપણે કેટલાય વખતથી પ્રવચન ચાલુ છે આ વિષયના નીતિ વાક્યામૃત ગ્રંથ, એક સૂત્રો જીવનને કામ લાગે, રોજબરોજ આપણા દરેક સમયે આપણને કામ લાગે એવા સરસ મજાના આ સૂત્રો છે, જેના પ્રવચન લગભગ આપણે 3 વર્ષથી ચાલુ આવે છે. એનું આ લગભગ 158મું પ્રવચન છે, 158. જ્યારે પણ એક ગ્રંથ પૂરો થાય અને નવો ગ્રંથ શરૂ ન થાય એની વચમાં આપણે આ પ્રવચનોને લઈએ છીએ. લગભગ 300 જેટલા સૂત્રો છે. નીતિ વાક્યામૃત ગ્રંથની અંદરમાં એક નીતિ વાક્યો, જીવનના અનુભવમાંથી બનેલા વાક્યો. આ ગ્રંથને બનાવનારા છે આચાર્ય ભગવાન પરમાનંદ સુરેશ્વરજી મહારાજ. એમને કેટલું બધું ચિંતન કર્યું હશે, કેટલી બધી વિચારણા કરી હશે, અને જિંદગીનો અર્થ, એક જિંદગીનો અનુભવ, એક સરસ મજાના જિંદગીના મહામૂલ્ય બોધપાઠ એ આપણને આ સૂત્ર દ્વારા જાણવા માટે મળે છે. અત્યારે આના 6 પ્રવચન થવાના. નવપતજીની ઓરી શરૂ થશે એની પહેલાં 6 પ્રવચન આપણે આની ઉપર કરીશું. આનું જ્યારે છેલ્લું પ્રવચન મહાવીરે ધામ ચોમાસાની અંદરમાં જીવીચાના પ્રવચનો શરૂ કર્યા એની પહેલાં કરેલું હતું. એટલે છેલ્લું પ્રવચન લગભગ 10/7/2025 થયેલું, એટલે કે 10 જુલાઈના પ્રવચન થયું હતું. હવે આજે શરૂ કરીએ છીએ 158મું પ્રવચન, સૂત્ર નંબર 97. લગભગ 300 જેટલા સૂત્રો છે, એમાંથી 97 નંબરનું સૂત્ર આપણે વિચારીએ છીએ. સૂત્ર એક વાક્ય છે, નીતિ વાક્ય, ખાલી એક જ લાઈનનું વાક્ય, નથી પૂરો શ્લોક, નથી પૂરો ફકરો કે નથી પૂરી એની અંદરમાં વાત. સૂત્ર નંબર 97માં નંબરના સૂત્રની અંદરમાં એક સરસ મજાની વાત બતાવી. પ્રમાદવાન ભવતી અવશ્યમ વિદ્વિષામ વશઃ. એમ લાગે છે કે આ ગ્રંથ બનાવનારા મહાત્માએ કેટલો બધો અનુભવ લીધો હશે, કેટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હશે, અને જિંદગીમાં કેટલા લોકોની વાતોને જાણી અને એક અનુભવ બહાર કાઢ્યો હશે કે જે સચોટ વાત, જે સચોટ સૂત્રો, આમ લાગે કે કદાચ સેંકડો લાઈનોની અંદરમાં જે વાત ન બતાવી શકાય એ વાત આ મહાત્મા માત્ર એક જ લાઈનની અંદરમાં બતાવી શકે છે. અને મહાત્મા કહે છે પ્રમાદવાન ભવતી અવશ્યમ વિદ્વિષામ વશઃ. એનો મતલબ એ થયો કે જે જીવ પ્રમાદી છે એ અવશ્યમેવ થાય છે, એમ નથી કહેતા, કમ્પલસરી થાય છે. અવશ્ય શબ્દ મૂક્યો. અવશ્ય એટલે હોકે હી રહેતા હૈ, જે થવાનું હોય એના માટે અવશ્ય શબ્દ આવે. તો પ્રમાદી જીવ અવશ્યમેવ શત્રુઓને વશ બની જાય છે. હવે અહીંયા શત્રુઓ કયા લેવાના? તો કે 2 પ્રકારના શત્રુ છે, બહારના પણ શત્રુ છે અને અંદરના પણ શત્રુઓ છે. એટલે કે ક્ષેત્ર ચાહે બહિર જગતનું હોય કે ક્ષેત્ર ચાહે આભ્યંતર જગતનું હોય, બંનેમાં લડવાનું તો છે જ. હવે પણ જે વ્યક્તિ પ્રમાદી છે ને, પ્રમાદીનો સીધો મતલબ એ છે કે પોતાનું જે જરૂરી છે, પોતાનું કામનું છે, પોતાનું જે કરવાનું છે, જેને કરવાનું જ છે. જેમ કે સ્નાન કરવા માટે જવું છે તો પાણી જોઈએ છે, સાબુની જરૂર પડે, બાથરૂમની જરૂર પડે. એમ કેટલું કાર્ય કરવા માટે કેટલીક બાબતોની જરૂરિયાત પડે છે. કેટલાક પ્રયત્નો, કેટલીક કોશિશ, કેટલાક અનુભવો, કેટલુંક વાંચન, કેટલોક અભ્યાસ, આ બધું જરૂરી પડે છે. પણ એ કરવાની અંદરમાં જેને કંટાળો આવે, પ્રમાદનો મતલબ છે કંટાળો. આજની જે આખી યુવા પેઢી છે ને
એનો એક મોટો મહારોગ એ છે કે મારો મૂડ નથી, મારો મૂડ ચાલી ગયો, હું બહુ બોર થઈ જાઉં છું. હવે એને કહીએ ને કે પ્રતિકોણ કરવા માટે આવો જરૂરી છે, પાપોનું પક્ષાલન કરવા માટે, કર્મોનો ક્ષય કરવા માટે, નહીં મને બહુ બોર થઈ જાય છે. પછી એને અમે કહીએ કે શિબિરમાં આવો, પ્રવચનમાં આવો, નહીં મને બહુ કંટાળો આવે છે, મારી સાથે કોઈ કંપની નથી, હું એકલો આવીને શું કરું. બસ આ બધો છે પ્રમાદ. બહાના કાઢીને, કોઈ પણ જાતના બહાના કાઢીને પોતાના કરવા જેવા કાર્યને ટલ્લે ચડાવવું, એને ઠોકરાવી દેવું. ઇનકો નહીં કરના, મને મજા નથી, મારી ઈચ્છા નથી, મારો મૂડ નથી, મને ગમતું નથી, મારી સાથે કોઈ નથી, હું એકલો છું. આ બધું આવે છે, પ્રમાદ આવે છે. આપણે અત્યારની બાબતમાં જો કહીએ ને, હવે આ સમર વેકેશનના ઉદ્યાન છે, કેટલાય માતા પિતા મારી પાસે બાળકોને લઈને આવે છે. ગુરુદેવ એને કોને ઉદ્યાન કરાવવા છે આપની નિશ્રામાં, સમજાવો ને. હવે માતા પિતા તૈયાર છે, રેડી છે, દીકરો પણ કહે છે કે ઉપવાસ થાય છે મારાથી. કદાચ એવું હોય એટલે હું એને પૂછું કે ઉપવાસ થાય છે? અરે સાહેબ 28 કરી છે. તો પછી શું વાંધો છે? બસ હમણાં ઈચ્છા નથી, હમણાં મૂડ નથી, પછી આવતા વર્ષે કરીશ. સાહેબ આપની નિશ્રામાં જ કરીશ, પણ આવતા વર્ષે કરીશ. મેં કીધું આ બધું છે ને મનને મનાવવાની વાત છે. આવતા વર્ષે કરીશ, પછી કરીશ, હમણાં ઈચ્છા નથી, આ બધું જ આવે છે પ્રમાદ. હવે આ પ્રમાદ શું કરે છે? વિદ્વિષામ વશઃ અવશ્યમ ભવતી. જે વ્યક્તિ આવા પ્રકારનું પ્રમાદ કરે છે એ શત્રુઓને વશ બને છે. શત્રુઓ એની ઉપર હાવી થઈ જાય છે. શત્રુઓ કયા લેવાના? એ પછી એ જીવનમાં ફરિયાદ કરે ને કે હું પાછળ રહી ગયો, મારું કોઈ નહોતું, હું તો સાવ એકલો પડી ગયો, હવે મારું શું, મારી સામે કોઈ છે જ નહીં, હું તો સાવ એકલો પડી ગયો છું. આવું બધી ફરિયાદ કરતો હોય તો માની લેવાનું કે એની ઉપર શત્રુઓ હાવી થઈ ચૂકેલા છે. પાછળથી પછી એટલો બધો પસ્તાવો કરશે ને. એક્ઝામનો સમય અત્યારે ચાલે છે, 10th અને 12thની એક્ઝામ ચાલે. પરીક્ષા ખંડની અંદરમાં ગયા પછી પેપર જ્યારે આંખની સામે આવે, બાકી બધા છોકરાઓ ફટાફટ આન્સર લખે છે. આમ પાણીના રેલાની જેમ એ લોકોની કલમ ચાલે છે. એક એક ક્વેશ્ચન વાંચતા ગયા અને આન્સર લખતા ગયા, અને જેને નથી આવડતું ને આમથી આમ ડાફોરિયા મારે. એને થાય કે આ છોકરાઓ કેટલું બધું લખે છે, કેટલું બધું ફાસ્ટ લખે છે, મને કેમ નથી આવડ્યું, મને કેમ નથી આવડતું. તો માની લેવાનું કે એને પ્રમાદ કર્યો છે, કંટાળો આવ્યો છે, ભણ્યો નથી. ભણવાનો જ્યારે સમય હતો, અભ્યાસનો જ્યારે સમય હતો ત્યારે ન ભણ્યો. હવે પરીક્ષાની અંદરમાં એ માણસે શું કરવાનું? આજુબાજુમાં જોયા કરવાનું. હવે કેટલીક વ્યક્તિને એમ થાય છે ને કે આ વ્યક્તિ મારાથી કેટલો બધો આગળ નીકળી ગયો, કેટલો ફાસ્ટ એનો પ્રોગ્રેસ થઈ ગયો, હું કેમ અહીંયા રહી ગયો, મને કેમ ન મળ્યું. તો માની લેવાનું કે એનો જ્યારે અવસર આવેલો, જ્યારે એ કરવાનો ખરો સમય આવ્યો હતો, સાચો સમય આવ્યો હતો, અને એ સમયમાં તમે પ્રમાદની અંદરમાં પડ્યા રહ્યા, તમને કંટાળો આવ્યો, તમને મૂડ ના આવ્યો, તમને ફાવ્યું નહીં. અને શું થાય છે ખબર છે? આ પ્રમાદ કરવાના કારણે જીવનમાં પુણ્ય ઓછું બાંધે. પુણ્ય ઓછું બાંધે છે એટલે ઈચ્છાઓ ઓછી પરિપૂર્ણ થાય. ઈચ્છાઓ ઓછી પરિપૂર્ણ થાય એટલે પછી બાકી બધાને જોઈને જલ્યા કરવાનું, બર્યા કરવાનું, આર્ત ધ્યાન કર્યા કરવાનું, અફસોસ કર્યા કરવાનું, પોતાની જાત ઉપર જલ્યા કરવાનું. ચાલો મને જ ન મળ્યું, મારી સાથે જ આવું થાય છે, બાકી બધાને મળી ગયું, હું કેમ રહી ગયો, મને આવું કેમ થયું. તો આ સૂત્રકાર બતાવે છે, આ ગ્રંથ બતાવે છે, આ નીતિ વાક્યનું ગ્રંથ એક આપણને અનુભવનો સાર બતાવે છે કે દોસ્ત, તારી ઉપર શત્રુઓ હાવી થયા હોય તો માની લેવાનું કે તું પ્રમાદમાં રહેલો હતો. કારણ કે પ્રમાદવાન ભવતી અવશ્યમ વિદ્વિષામ વશઃ. પ્રમાદી જીવ અવશ્ય શત્રુઓને વશ બની જાય છે. હવે પૂજા કરવાનો સમય હતો, પથારીમાંથી ઉઠ્યા જ નહીં. આજે હું કેટલા યુવકોને, કેટલા ભાઈઓને, એવા પરિવારના કેટલી વ્યક્તિઓને જાણું છું કે એને કોઈ વહેલી સવારે ઉઠીને જવાનું છે એની ઓફિસ માટે, આરામથી 9-10 વાગે જવાનું છે, કોઈ એવી ઉતાવળ નથી. સામાન્ય વ્યક્તિની જેમ એમને કોઈ ભાગદોડ કરવાની જરૂરિયાત નથી, આરામથી પોતાની લાઈફ ચલાવી શકે એમ છે. છતાં પણ પથારીમાં પડ્યા રહે, કંટાળો આવે, રાતના મોડા સૂતા, સવારે વહેલું ઉઠાતું નથી. હવે પુણ્ય કરવાની જ્યારે તક આવી, કારણ કે આ જ પુણ્ય આવતા ભવની અંદરમાં આપણને ફેસિલિટી આપવાનું છે, આ જ પુણ્ય આવતા ભવની અંદરમાં આપણને સગવડ આપવાનું છે, આ જ પુણ્ય આવતા ભવની અંદરમાં આપણને આપણી ઈચ્છા પરિપૂર્ણ કરવાનું છે. હવે તમે એ તો કર્યું નહીં, મોબાઈલની અંદરમાં બેલેન્સ નાખવાની અંદરમાં જે પ્રમાદ કરે છે એનો મોબાઈલ જેમ ઠપ્પ થઈ જાય છે
એમ પુણ્ય કરવાના સમયની અંદરમાં જે વ્યક્તિ પ્રમાદ કરે છે એ વ્યક્તિનું પુણ્ય પણ ખતમ થઈ જાય, નવું પુણ્ય બાંધ્યું નથી, અને જૂનું પુણ્ય તો રોજ 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 ઉદયની અંદરમાં ચાલે છે. રોજ હું બોલું છું, તમે સાંભળો છો, આપણે જમીએ છીએ, ખાઈએ છીએ, દોડીએ છીએ, સૂઈએ છીએ, આ સુધીની અંદરમાં આપણું અસ્તિત્વ ટકી ગયું, આપણે બચી ગયા. જોઈ લો અત્યારે જે દેશોની અંદરમાં યુદ્ધ ચાલે છે, કેવા ઘમસાણ બોમ્બ મારા ચાલે છે, ક્લસ્ટર બોમ્બ કેટલી ભયંકર રીતે ફેંકાય છે, અને જ્યાં પડે ત્યાં બધો ખુરદો બોલાવી નાખે. સેંકડો બાળકોના જાન ગયા, કેટલાય પરિવારો રજડી પડ્યા, કેટલાય લોકોના ઘર જમીન દોસ્ત બની ગયા. હવે કોઈ ભવની અંદરમાં પુણ્ય ઓછું કર્યું માટે આ હાલત છે. આજે આપણે સેફ છીએ, હજી આપણી એવી હાલત તો થઈ નથી આપણા દેશની અંદરમાં. કયા કારણે? પુણ્ય તપે છે માટે. અને પુણ્ય કેમ બંધાયું છે? ગયા ભાવમાં પ્રમાદ નથી કર્યો માટે. પ્રમાદ એટલે જે કરવા જેવું હતું એ કરવાની અંદરમાં કંટાળો. બાળકે ભણવાનું હતું, એમાં કંટાળો લાવ્યો તો પરીક્ષામાં ફેલ જવાનો. જ્યારે પૈસા કમાવાનો સમય હતો ત્યારે પણ બહાર જવાનો કંટાળો આવ્યો. આજે એવા કેટલા પણ ભાઈઓ હું જોઉં છું, ઘણી સાવિકાઓ મારી પાસે લઈને આવે, સાહેબ ઘરે બેસી રહે છે, બિઝનેસ કરવા જ નથી જતા. પછી પૂછું કેમ નથી જતા? સાહેબ કંટાળો આવે છે, કોઈ ઓળખાણ નથી, આવડતું નથી, જઈને શું કરવું, કોઈ અનુભવ નથી, કોઈ હાથ પકડનારું નથી. એ તો બધું આવું જ રહેવાનું. તમારે જવાનું, માથું મારીને શીખવાનું, મહેનત કરવાની, અને પછી એમાંથી રસ્તો આગળ ને આગળ ખુલતો જાય. બાકી જે વ્યક્તિ પ્રમાદની અંદરમાં પડ્યો રહેશે, પછી એ ક્ષેત્ર બહિર્જગતનું હોય કે અભ્યંતર જગતનું હોય, પ્રમાદ જેવો કોઈ શત્રુ નથી, પ્રમાદ જેવી કોઈ નબળી કડી નથી. એટલે જે વ્યક્તિ પડ્યો રહે ને, એટલા માટે તો પરમાત્મા મહાવીરે શું કીધું હતું ગૌતમ સ્વામીજીને? સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, એક મિનિટનો પણ પ્રમાદ નથી કરવા જેવો, એક ક્ષણ પણ નવરા નથી બેસવા જેવો. પ્રમાદ કરવો ન કરવો એટલે નવરા નથી બેસવું. કઈ ને કઈ પ્રવૃત્તિમાં રહો. યા વાંચન, યા જાપ, યા લેખન, યા પરમાત્માની ભક્તિ, યા પ્રવચન શ્રવણ, અથવા તો કોઈ પરોપકારનું કાર્ય, કોઈ જીવદયાનું કાર્ય, કોઈ પાંજરાપોર, કોઈ તીર્થ સ્થળમાં સેવા આપવી, કોઈ અનુકંપાનું કાર્ય કરવું, અથવા તો તમે તમારા સંસારમાં હો તો બિઝનેસ, અભ્યાસ, પુસ્તકોનું વાંચન, કાંઈ ને કાંઈ પ્રવૃત્તિમાં રહો, કંઈ ને કંઈ કામ કર્યા કરો. કામ કરતા 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 જ નસીબ જાગે છે. પ્રારબ્ધ ચીજ એવી છે ને કે સૂઈ જાય છે એ વ્યક્તિનું સૂઈ જવાનું નસીબ. જે વ્યક્તિ જાગે છે એનું નસીબ જાગતું રહેવાનું, જે દોડે છે એનું નસીબ દોડતું રહેવાનું, અને જે પડ્યો રહે છે ને તો નસીબ પર એનું પડ્યું રહેવાનું. આ પડછાયા જેવું કામ છે. તમે ઊભા થઈને દોડશો તો પડછાયો પણ તમારી સાથે દોડશે. તમે ચાલશો તો તમારો પડછાયો તમારી સાથે ચાલશે. તમે ઊભા રહેશો તો તમારો પડછાયો તમારી સાથે ઊભો રહેશે. અને તમે કશું જ નહીં કરો ને તો તમારો પડછાયો પણ કશું જ નહીં કરે. બસ આ ચીજ એવી છે કે પ્રમાદી વ્યક્તિનું બધું જ ખતમ થાય છે. બાકી આ સંસારની અંદરમાં જે મહેનતું હતા, જે લોકોએ પરિશ્રમ કર્યો છે અને પાછળ પુણ્યનું બેકિંગ મળી ગયું, એ વ્યક્તિ ક્યાં ને ક્યાં નીકળી ગયો છે. એટલે આજનું જેટલા મોટિવેશનલ સ્પીકરો છે ને એ બધા પણ આ જ વાત બતાવે છે કે કંઈ ને કંઈક કરો, કંઈક ધ્યેયમાં લાગો, કંઈક લક્ષ્ય નક્કી કરો, એક ડેસ્ટિનેશન નક્કી કરો, એક તમારા જીવનનો ગોલ નક્કી કરો કે મારે આ ગોલ અચીવ કરવો છે, મારે આ જગ્યાએ પહોંચવું છે, મારું આ ટાર્ગેટ, મારું આ ગોલ, મારે આ જગ્યાને અચીવ કરવી છે, મારે આ જગ્યા ઉપર પહોંચવું છે, મારે આ પોઝિશન બનાવવી છે, મારે આવું કરવું છે. પણ આ કોણ કરી શકે ખબર છે? પ્રમાદી જીવ કરી શકે. પ્રમાદી જીવ એટલે જે વ્યક્તિને પ્રમાદ જ પડ્યો છે ને એ વ્યક્તિને તમે ગમે એટલું સમજાવો, ગમે એટલા ઉપદેશના ધોધ વરસાવી નાખો, પણ એ માણસ પથારીમાંથી પણ ઊભો નહીં થાય. પછી એને ફરિયાદ નહીં કરવાની કે મને જીવનમાં કશું જ નથી મળતું, બાકી બધા આગળ નીકળી ગયા અને હું રહી ગયો. આજે જુઓ, જે ક્રિકેટરોએ મહેનત કરી એ બધા આગળ આવ્યા. અરે ઇન્ડિયા ટીમમાં સ્થાન મળ્યું, સ્થાન મળ્યા પછી પણ જો પ્રમાદ કરતો રહે, પોતાની જાતને નવી રીતે તૈયાર ન કરે, પોતાની જાતને નવી રીતે આગળ ન વધારે, આજે એમ કહેવાય છે કે વિશ્વના મોટા ભાગના ક્રિકેટરો, વિશ્વના મોટા ભાગના બોલરો બુમરાહની બોલિંગના વખાણ કરે છે. પેપરોમાં રોજ આવે છે. ને જ્યારથી આ ઇન્ડિયા 20 વર્લ્ડ કપ જીતી છે ને એમાં બુમરાહના, સંજુ સેમસનના એટલા બધા વખાણ થાય છે. હવે આ વ્યક્તિઓ પહેલા પણ હતા પણ એમને પ્રમાદ ખંખેર્યો. એમ કહેવાય છે કે બુમરાહની પાસે એટલી બધી બોલિંગની એક્શન છે, એની પાસે એટલા બધા બોલના શસ્ત્રો છે, કયા સમયે કયો બોલ નાખશે ભલો બેટ્સમેન મૂંઝાઈ જાય. વિદેશના મોટા ભાગના ક્રિકેટરો, બોલર ક્રિકેટરો જે એમના જમાનાની અંદરમાં દિગ્ગજ હતા,
એમના જમાનાની અંદરમાં ખ્યાતનામ હતા. એમના જમાનામાં પણ જેમની ધાક પડતી હતી એ બધા જ બોલરો કહે છે કે બધાની સામે રમી શકાય, પણ બુમરાહની સામે રમવું એટલે બહુ કઠિન કામ છે, બહુ કઠિન કામ. હવે કેમ આવું થયું હશે? કેમ આજે બુમરાહનું આટલું બધું નામ થયું, જસપ્રીત બુમરાહનું? કારણ કે એ વ્યક્તિએ પ્રમાદ નથી કર્યો. કંઈ ને કંઈ નવું શીખ્યો, નવું શોધ્યું, નવી રીતે પોતાની બોલિંગને કરી. હવે જો ઘરે જ બેસી રહ્યો હોત તો કશું શીખવા માટે નથી મળતું. હા, એ જરૂરી છે કે આપણી પ્રવૃત્તિને પુણ્યનું પીઠબળ હોય તો પ્રવૃત્તિ સફળ બને છે, પણ કરશો તો પુણ્ય ઉદયમાં આવશે. એમને તો પુણ્ય ઉદયમાં નહીં આવે. જો બીજી રીતે વાત કરવી હોય ને તો દૂધની અંદરમાં પડેલી સાકર, એનાથી દૂધ મીઠું થવાનું જ છે. કે સાકરમાં એટલે દૂધમાં ચમચી નાખી દેવાથી કે દૂધ મીઠું નથી થવાનું. પણ ચમચીનો રોલ શું હોય છે કે જે દૂધ મીઠું થવામાં વાર લાગવાની હતી એ દૂધ ચમચીએ જરા જલ્દી કરી આપે. હવે મારી પાસે પુણ્ય છે, હવે મારી પાસે પુણ્ય હોય અને જો પુરુષાર્થ હોય, પરમાર્થ નથી એટલે હું પુરુષાર્થ કરવાનો, પ્રયત્ન કરવાનો, કોશિશ કરવાનો. એટલે મારી પાસે પુણ્ય હતું અને પછી મેં કોશિશ કરી અને એના કારણે જે ચીજ મને કદાચ મળવામાં થોડો વખતની વાર લાગવાની હતી એ મને જલ્દી મળી ગઈ. ચમચી દૂધને ગળ્યું નથી કરતી, ચમચી દૂધને જલ્દી મીઠું બનાવી આપે છે. ચમચી એમ ન કહી શકે કે મેં દૂધ મીઠું બનાવ્યું. દૂધ તમારા કારણે મીઠું નથી બન્યું, તમારાથી બન્યું છે. કેમ બન્યું છે? તમારા કારણે નહીં, તમારાથી થોડું જલ્દી બન્યું. પણ કારણ તો મુખ્ય છે અંદરમાં પડેલી સાકર. એમ પુણ્યની સાકર તો જીવનના દૂધમાં પડેલી છે. પણ જે વ્યક્તિ પ્રમાદ કરે છે, વ્યક્તિના નસીબમાં લખ્યું છે કે આ વ્યક્તિ આ જગ્યાએ પહોંચી શકે એમ છે, પણ જેને પ્રમાદ જ કરવો છે તો આ સૂત્રકાર જેમ કહે છે ને, ભવતી અવશ્યમ વિદ્વિષામ વસઃ પ્રમાદવાન. જે વ્યક્તિ પ્રમાદી છે એ ખરેખર દુશ્મનોને વશ થઈ જાય છે. એના દુશ્મનો એની ઉપર હાવી બની જાય. પછી દૌર્ભાગ્ય, દુર્ગતિ, દુર્દશા, નિર્ધન દશા, સમાજની અંદરમાં કોઈ સ્થાન નહીં, સમાજમાં કોઈ માન નહીં, સમાજ સામે જોવા માટે ન આવે. હવે હું તમને જો મારી પણ વાત કરું ને તો માનો હું પણ પ્રમાદ કર્યા કરું. ચલો મારી પાસે પ્રવચન આપવાની શક્તિ છે, પણ હું પણ પ્રમાદ કરું. યાર, કોણ રોજ પ્રવચન આપે? કંટાળો આવે છે રોજ પ્રવચન આપવાનું. અને ક્યારેક વિહારો થાય, પછી સવાર સાંજના વિહારો હોય. અત્યારે પણ સુરતની અંદરમાં છું ને તો એમ નથી કે સુરતમાં વિહારો નથી. આ સુરતની અંદરમાં ઇન્ટિરિયર 200 કિલોમીટરનો વિહાર થઈ ગયો, 200 કિલોમીટરનો. એમાં છેલ્લા 3 દિવસની અંદરમાં 35 કિલોમીટરનો વિહાર થયો છે. અલગ અલગ જગ્યાએ પ્રોગ્રામ, અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ, કોઈ જગ્યાએ ચડાવા, કોઈ જગ્યાએ વિશિષ્ટ પ્રવચન, કોઈ જગ્યાએ કોકના કંઈ ને કંઈ અનુષ્ઠાન. એમાં જવાનું તો પડે જ, જવું તો પડે જ, પણ પ્રવચન કરીને જવું અથવા તો આવીને પ્રવચન કરવું. એટલે પછી મને એમ કે હવે રોજ તો કરીએ છીએ ને, જવા દો ને, એક દિવસ નહીં કરીએ તો ચાલે. એ કેવું છે ખબર છે? પ્રમાદ એક દિવસ માટે નથી આવતો. આજે હું પ્રમાદની વાત સાંભળીશ ને, મને આજે બહુ મીઠી લાગવાની, પછી આવતીકાલે પણ થશે. હવે જવા દો ને, બીજો દિવસ જ છે ને, રોજ તો કરું જ છું ને. પછી ધીરે એવું થશે કે આ પ્રમાદ એટલો બધો મીઠો લાગશે ને કે પછી કુંભકર્ણની જેમ મને સૂતા રહેવાનું મન થાય, કશું કરવાનું મન જ ન થાય. એના કરતાં જે ચીજ કરવી છે તો કરી જ લેવાની. એમાં પછી મૂડ નથી. પછી મારું મૂડ આવશે તો કરીશ, હું બોર બની જાઉં છું, મને કંટાળો આવે છે. બસ આ બધું બોલશો તો પ્રમાદ મસ્તક ઉપર હાવી થવાનો. આપણે પ્રમાદી બનવાના. અને પ્રમાદી જે બને છે એની ઉપર અવશ્ય શત્રુઓ એની ઉપર હાવી થઈ જાય છે. આ સૂત્ર આપણને કેટલી મજાની વાત સમજાવે છે, કેટલું મોટું મોટિવેશન આપણે આપે છે, કેટલું મોટિવ આપણને કરે છે, કેટલી જિંદગીની મહત્વની વાત બતાવે છે કે જીવનમાં જો આગળ વધવું જ છે, જીવનમાં તમારે વિકાસ કરવો છે, લાઈફમાં ગ્રોથ કરવો છે, પરીક્ષામાં પાસ થવું છે, સંસારની અંદરમાં નંબર 1 બનવું છે, અથવા તો ધર્મના જગતની અંદરમાં તમારે સુંદર ધર્મિષ્ઠ બનવું છે, સારી આરાધના કરવી છે, ઉપધાન કરવા છે, શરીફાની સંઘની અંદરમાં જવું છે, તો આ બધું જ કરવું હોય તો પ્રમાદથી દૂર રહો. એટલા માટે 2500 વર્ષ પહેલા પરમાત્મા મહાવીરે આ બ્રહ્મ વાક્ય ગૌતમ સ્વામીજીને વારંવાર કીધેલું હતું કે સમયમ ગોયમ મા પમાય. હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરવા જેવો નથી. એક સમયનો કહું છું, આપણે તો દિવસોના દિવસો પ્રમાદમાં કાઢ્યા. પૂજા કાલે કરીશ, અરે કરવાની જ છે ને, હું કાલે કરીશ. આપણને ગઈકાલ પૂછે છે કે દોસ્ત તે આજે શું કર્યું, તે ગઈકાલે શું કરેલું? તો એમ કે છે ને આવતીકાલે કરીશ. તો
તો આપણને ગઈકાલ પૂછે છે કે તે ગઈકાલે નથી કર્યું, તે આજે નથી કર્યું, તો તું આવતીકાલે શું કરવાનું હતું? જ્યારે ત્યારે ધર્મ કરવાની વાત આવે, કંઈ પણ આરાધના કરવાની વાત આવે, અથવા તો પરિવાર માટે પણ કંઈક કરવાની વાત આવે, અથવા તો બિઝનેસ માટે પણ કંઈક કરવાની વાત આવે, એટલે મન સીધું છે ને પ્રમાદને વશ બની જાય છે. પ્રમાદનો અર્થ સમજી લેજો, કંટાળો. શાસ્ત્રીય શબ્દ છે પ્રમાદ, પણ આમ જોવા જઈએ તો આરસ અને પ્રમાદ બે શબ્દો છે. કરવા જેવું ન કરવું એનું નામ છે આરસ, અને ન કરવા જેવું કરવું એનું નામ છે પ્રમાદ. આ બંને બાબતથી માનવ જગત આજે પરેશાન છે. જે છોકરાઓ ટોપ 10માં નંબર લાવવાના, એ લોકોએ દિવસ રાત વાંચ્યું હશે તો જ આવ્યું હશે ને. ભલે એકવાર યાદ રાખી લીધું, તમે કહેશો મહારાજીને રટ્ટો માર્યો, એને એકવાર ખાલી યાદ, પણ યાદ કરવા માટે પણ એને મહેનત તો કરી, તો આજે તો નંબર આવ્યો. એટલે આવતીકાલે છે ને કદાચ એને જોબ લેવા જવી હશે તો એનો નંબર આગળ લાગવાનો, કારણ કે એની પાસે માર્કશીટ છે, એની પાસે આટલા બધા સરસ મજાના માર્ક દેખાય છે, અને જેની પાસે માર્ક્સ વધારે હશે નંબર એનો વધારે લાગી જવાનો. એટલે પ્રમાદી વ્યક્તિ તો શું કરે છે ખબર છે? પાણીમાંથી પોરા કાઢે, પોતે તો કરે નહીં અને બીજાની સિદ્ધિને પણ ખરડાવવાની કોશિશ કરે. હવે એ તો એને આમ કર્યું ને માટે આમ થઈ ગયું. પણ દોસ્ત, તમે એને ધન્યવાદ તો આપો, તે વહેલી સવારે ઉઠીને કર્યું, તે આટલી બધી મહેનત કરી, તારા મગજમાં આ વાત બેઠી, મને આ ચીજ ન ગમી માટે હું રહી ગયો પાછળ, હવે હું મારી કોશિશ કરીશ. પ્રમાદી તો એવો છે કે પોતાને તો નથી મળ્યું અને બીજાને મળ્યું છે ને, તો એનું પણ ગૌરવ સાચવવા તૈયાર નથી. પછી એને માતા પિતા કહે છે, જો આ બાજુવાળાને આટલા માર્ક્સ આવ્યા, હવે એ તો પૈસા ખવડાવ્યા હશે, એ તો આમ કર્યું હશે, એ તો આમ કર્યું હશે, હવે એ પણ મારા જેવો જ હતો, એને છેલ્લે વાંચ્યું, નંબર લઈ આવ્યો, ખાલી ગોખી નાખ્યું છે, ખાલી ગોખણ પટ્ટી કરી છે. તો તારે પણ એવું કરવું હતું ને, કોને ના પાડી હતી? તમે પણ એવું કરી શકતા હતા. એટલે શાસ્ત્રમાં પણ તમને એવા દ્રષ્ટાંતો જોવા માટે મળશે, દુનિયામાં પણ તમને જોવા માટે મળશે કે અનુકૂળતા હતી. કોઈએ હાથ પકડેલો હતો, કોઈ વ્યક્તિ હેલ્પ કરવા તૈયાર હતી, કોઈ વ્યક્તિએ પાછળથી પીઠબળ આપ્યું હતું કે દોસ્ત આગળ વધ, હું તારી સાથે છું, તને આગળ વધારીશ. પણ એક વાત સમજી રાખજો, કોઈ છે ને બહુ તો આપણને સાયકલ લાવી આપશે, પેન્ડલ તો આપણે મારવા પડશે. આ એક વાત સમજવા જેવી છે. કોઈ વ્યક્તિ બહુ તો મને સાયકલ આપી દેશે, પેન્ડલ તો મારે જ મારવાના ને. પછી તમે કહો કે ભાઈ સાયકલ પણ તું લાવી આપ અને પેન્ડલ પણ તું મારી દે, તો પછી એ વ્યક્તિ કે હું પોતે જ ન પહોંચી જાઉં, હું પેન્ડલ તારા માટે મારું તો મારા માટે ન મારું. અરે કોઈ દયાળુ વ્યક્તિ આપણને સારી દુકાન આપશે, સારી તક આપશે, સારા બિઝનેસમાં લઈ જશે, કોઈ આપણે સારા ગુરુ ભગવાન પાસે જઈ જશે. હું તમને આ પ્રવચન દ્વારા આટલી ખાલી સારી વાતો બતાવી શકીશ, પણ કેટલુંક તો એપ્લાય મારે જીવનમાં કરવું પડશે. આપ મુઆ બિન સ્વર્ગે જવાય નહીં, આ કહેવત છે. વ્યક્તિને સ્વર્ગમાં જવું છે તો એને પોતાએ મરવું પડે. એમ કે તું મરી જા અને હું સ્વર્ગમાં જાઉં, તો ભાઈ કોઈ જઈ ન શકે. બીજો ખાય અને આપણું પેટ ભરાય, બીજો મરે અને આપણે સ્વર્ગમાં જઈએ, આ તો ઇમ્પોસિબલ છે. સેમ એવી જ રીતે મારે સફળ થવું છે તો મારે પ્રમાદ છોડવો પડશે, દિવસ રાત એક કરવા પડશે. મેં એક જગ્યાએ સરસ મજાનું વાક્ય વાંચેલું હતું કે ઘરની અંદરમાં, એટલે એક જણાએ લખ્યું હતું કે ઘરની અંદરમાં વાસ્તુ તરીકે એક ફોટો રાખવાનો, સવારનો સમય હોય અને 7 ઘોડા જેને જોડેલા હોય એવો દોડતા ઘોડા, પાછળ સૂર્ય ઉગતો હોય એવો ફોટો અને દોડતા ઘોડા હોય એવા ફોટા ઘરમાં લગાવો ને તો ઘરનું વાસ્તુ સુધરી જાય, ઘરમાં સારું થઈ જાય. મેં એને એ સમજાવ્યું કે દોસ્ત, ઘરની અંદરમાં ઉગતો સૂરજ અને દોડતા ઘોડા રાખવાથી કોઈ ફરક નથી પડતો, એવા ફોટા રાખવાથી કોઈ ફરક નથી પડતો. તારે સૂરજ ઉગે એની પહેલા ઘોડાની જેમ દોડવું પડશે, તો તારા જીવનમાં સારા દિવસો આવશે. સમજો, ઉગતો સૂરજ અને દોડતા ઘોડા, જો આના ફોટા રાખવાથી કલ્યાણ થતું હોત ને, તો જે ફોટો વેચવા માટે બેઠો છે એ વ્યક્તિનો ઉદ્ધાર કેમ ન થયો? બોલો, આપણે જવાબ આપી શકીએ છીએ કેમ એનો ઉદ્ધાર ન થયો? એની પાસે તો આવા 1 ફોટા નહીં, 10 ફોટા હતા, ઉગતા સૂરજના અને દોડતા ઘોડાના. આમ 7 ઘોડા દોડે છે, એની કેસવારી હવાની અંદરમાં લહેરાયેલી છે અને હવાના વેગ દ્વારા ઘોડા રણ પ્રદેશની અંદરમાં દોડે છે. આવા ફોટા રાખવાથી કલ્યાણ નથી થતું. સૂર્ય ઉગે એની પહેલા ઘોડાની જેમ દોડે છે એનું કલ્યાણ થઈ શકે છે. મતલબ શું આવ્યો? પ્રમાદ છોડો, પ્રમાદોહી મૃત્યુ એમ લખ્યું છે. પ્રમાદોહી મૃત્યુ, પ્રમાદ એ જ મૃત્યુ છે. મોત શું છે તો કે પ્રમાદ.
પ્રમાદ એટલે કંટાળો. પોતાનું કલ્યાણકારી, હિતકારી, જીવનમાં ઉપયોગી, જીવનને વિકાસ કરનારો એવા કેટલાક કાર્યો કરવાની અંદરમાં એ માણસને વિસરનો કંટાળો આવે. જવા દે ને યાર, કોણ કરે, મને નથી ભાવતું, મને ક્યારે આવડ્યું જ નથી, મેં આવું ક્યારે કર્યું જ નથી, હું કેવી રીતે કરી શકીશ. અમારી પાસે છે ને, હું સુરતમાં અત્યારે છું, મુંબઈમાં પણ હતો, ઘણા ભાઈઓ આવે, સાહેબ ગરીબ છીએ, કંઈક સહાય કરાવી આપો ને, સાહેબ કંઈક હેલ્પ કરી આપો ને, કોને કોકને ઘરની અંદરમાં સીધું સામાન ભરી આપે, સાહેબ કોને જરા પૈસા આપે. હું એને કહું છું કે ભાઈ તને પૈસા અપાવીશ તો 1 વખત અપાવીશ, 2 વખત અપાવીશ, 5 વખત અપાવીશ. તારા ઘરમાં ધાન્ય ભર્યા પડીશ, તને ઘરમાં અનાજ ભરી આપીશ તો 1, 2 વખત, 5 વખત. પણ આવું તારું ક્યાં સુધી ચાલશે? હું તને એક સારી જગ્યાએ ગોઠવી આપું, તું જોબ કર, એનાથી તને પૈસા મળશે, પગાર મળશે. અને એવા કેટલાય સારા સાવકો અમને કહી જાય છે કે સાહેબ એવા સાધર્મિક હોય તો અમને કહેજો, અમે એને હેલ્પ કરીશું, સહાય કરીશું, એવરેજ કરતાં પગાર વધારે આપીશું. સાધર્મિક છે ને સાહેબ, ભલે ને 2 પૈસા વધારે લઈ જાય. પછી એને કહું, જો ઓલી દુકાનમાં જા, એ ભાઈ છે, આમ બજારમાં 10,000 હશે, તને 15,000નો પગાર આપશે, 5,000 એક્સ્ટ્રા. પણ તું કામ કરીને પૈસા લે, એમને તને ઘરની અંદરમાં ખાવા પીવાનું મળશે, તું છે ને સાવ પ્રમાદી બની જઈશ. એટલે પહેલા તો ના જ પડે, સાહેબ તાકાત નથી, થાક લાગે છે. અરે ભાઈ, તાકાત નથી અને થાક લાગે છે, બેઠા બેઠા જ કામનું છે. કદાચ બહુ કહીએ ને કામ કરવા જાય ને 2 દિવસમાં તો છોડી દે. ઓલા ભાઈ કહેવા માટે આવે, સાહેબ પેલા ભાઈ તો આવતા જ બંધ થઈ ગયા. પછી કોઈને બોલાવું કે ભાઈ કેમ ના ગયા? સાહેબ તો કેટલું બધું કામ કરવાનું, કેટલું બધું સામાન ઉપાડવાનું. એ કે આ બોક્સ અહીંથી અહીંયા મૂકો, એ કે અહીંયાથી અહીંયા મૂકો. મેં કીધું ભાઈ યાર, શેઠિયા પણ મૂકે છે, શેઠો પણ દુકાનમાં કામ તો કરે છે ને, શ્રેષ્ઠીઓ પણ, માલિક, દુકાનનો માલિક. તમે કામ ન કરી શકો? નહીં સાહેબ, મને આટલું બધું નહીં ભાવે, મને છે સાહેબ થાકી જવાય છે, સાહેબ મને સીધા પૈસા ને આપી દો ને, હું તો ના જ પાડી દઉં છું. કામ કરો તો જ તમે આપો. બાકી આવા કેટલાય સાધર્મિકો બેઠા બેઠા ખાલી સાધર્મિકના નામે બિલકુલ પ્રમાદી બની ગયા છે, એડી બની ગયા છે, જેને ગુજરાતી ભાષામાં કામચોર કહેવાય. કરવું કશું જ નથી અને બધું બેઠા બેઠા મેળવી લેવું છે, બધું બેઠા બેઠા પ્રાપ્ત કરી લેવું છે. એટલે એટલા માટે આ લખે છે અહીંયા, આ સૂત્રકાર નીતિ વાક્યામૃત ગ્રંથ આપણને સમજાવે છે કે પ્રમાદવાન ભવતી અવશ્યમ વિદ્વિષામ વશઃ. પ્રમાદી જીવ અવશ્ય મેવ શત્રુઓનો વશ બની જાય છે. એ જીવનમાં શત્રુઓથી ઘેરાઈ જાય છે. એના જીવનમાં દુશ્મનો આજુબાજુમાં ઘેરી વળે છે. દુશ્મન એટલે દુર્ભાગ્ય, દુશ્મન એટલે દુર્બુદ્ધિ, દુશ્મન એટલે દુષ્ટ વૃત્તિ, દુશ્મન એટલે દુર્દશા, દુશ્મન એટલે સંસારની અંદરમાં અપમાન બનવાનું. કેમ આવું બધું થયું? જ્યારે તમારે દોડવાનું હતું, કામ કરવાનું હતું, જ્યારે હકીકતમાં તમારે મહેનત કરવાની હતી, એ સમયે તમે મહેનત ન કરી, એ સમયે પડ્યા રહ્યા કે આટલું બધું કરવાનું, આવું બધું કામ ફાવે. આજે જુઓ, જે કરનારા માણસો કેટલી બધી મહેનત કરે છે. આજે આપણી સામે જે સંશોધનો થાય છે ને, છેલ્લે હમણાં આપણે એઆઈ માટે વિચારો. અત્યારે આ જે એઆઈનું સંશોધન થયું, એમને સંશોધન થયું હશે. આ એઆઈ દ્વારા કેવા કેવા કાર્યો થાય છે. યુદ્ધમાં પણ કામ લાગે છે, રસોઈ બનાવવા માટે પણ કામ લાગે છે, જીવવા માટે પણ કામ લાગે છે. આંખે જેને જન્મથી અંધ છે એને પણ એઆઈ ચશ્મા કામ લાગે છે. કઈ જગ્યાએ આ એઆઈ કામ નથી લાગતું? હવે જેને આ એઆઈ શોધ્યું હશે એ માણસે કેટલી બધી મહેનત કરી હશે, કેટલી બધી કોશિશ કરી હશે, કેવો એક ખંતીલો ને તંતીલો હશે, કેવો એ મચી પડ્યો હશે, કેવા એને દિવસ રાત એક કર્યા હશે, કેવી એને આકાશ પાતાળ એક કર્યા હશે. એમને આ બધી શોધખોળ થઈ જાય. પહેલી વાર શોધવાનું જે આવિષ્કાર, આ મોબાઈલ છે, આ વોટ્સએપ છે, યુટ્યુબ છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, આ જેટલું પણ બધી વસ્તુઓ બની છે ને, જેનાથી ઇઝીલી કામ થઈ જાય છે, ફટાફટ કામ થઈ જાય છે, એનો મતલબ એ થયો કે કોઈક વ્યક્તિએ એના માટે જબરજસ્ત મહેનત કરી છે, ભયંકર મહેનત કરી છે. તો જ આપણને આ મળે છે ને. આજે લાઇટ મળે છે. થોમસ આલ્વા એડિસને 60,000થી વધુ પ્રયોગ નકામા ગયા છતાં પણ ન થાક્યો, પુરુષાર્થ ચાલુ જ રાખ્યો, પ્રમાદ ન જ કર્યો. બાકી કંટાળીને બેસી જા. આપણે તો કેવા છે ખબર છે, એક વખત ઉદ્ધાન કરવા માટે આવ્યા અને નીકળી જવું પડ્યું ને, હવે ક્યારે ઉદ્ધાન નહીં કરવાના, ક્યારે ઉદ્ધાનની મને વાત નહીં કરવાની. અરે ઉદ્ધાન કરવા ગયા અને જો આ ફેલ ગયો, મને ઉદ્ધાન કશા કામ જ ન લાગ્યા. દોસ્ત, પહેલી વાર એવું થાય, બીજી વાર એવું થાય, કાયમ માટે એવું ન થાય. એમ કહેવાય છે કે નેલ્સન મંડેલા કેટલી વખત જેલની અંદરમાં રહ્યા છે, વર્ષોના વર્ષો જેલની અંદરમાં રહ્યા. પછી અબ્રાહમ લિંકન કેટલી વખત ચુનાવની અંદરમાં હાર્યા.
છતાં પણ કંટાળ્યા નહીં. દરેક ચુનાવમાં ઊભા રહેવાનું, દર વખતે ઊભા રહેવાનું. વર્ષોના વર્ષો હારતા ગયા, છતાં પણ પ્રારબ્ધ ઉપર પગ મૂકીને એક દિવસ અમેરિકાના પ્રમુખ બનીને બતાવ્યું, રાષ્ટ્રપતિ બનીને બતાવ્યું, અમેરિકાના ચીફ બની ગયા. જે કોશિશ કરે છે ને એને હંમેશા જીત મળે છે. આ સૂત્રકાર આપણને એટલું સરસ મજાનું મોરલ પૂરું પાડે છે કે દોસ્ત, પ્રમાદ નહીં કર, કંઈ ને કંઈ કર્યા કર, મહેનત કરો. આજે નહીં તો કાલે અવશ્ય બેઉ સફળ બનશો. અને જો પ્રમાદ કર્યો ને તો શત્રુઓ તમારી ઉપર હાવી થઈ જવાના, તમે દુશ્મનને વશ બની જવાના. પછી કહેતા નહીં કે અમારી સાથે આવું કેમ થયું, પછી કહેતા નહીં કે અમને જ કેમ ન મળ્યું, પછી કહેવાનું નહીં કે અમારા જીવનમાં કેમ આવું આવ્યું. આવા એક એક સરસ મજાના સૂત્રો છે. 6 દિવસ આપણે આની ઉપર પ્રવચન કરીશું અને પછી નવપજી ભગવંતની ઓરી શરૂ થશે અને એના પછી જે પ્રવચનનો ગ્રંથ નવો શરૂ કરવો છે, સંવેગ રંગશાલા, એની વાત પછી ત્યારે આપણે શરૂ કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.